હોય તો આવો એક માણસ નહીં, આખો પરિવાર પાછો અપાવ્યો. સાંજના 6:30 થયા. ઓફિસની લાઈટો ફટાફટ બંધ થવા લાગી. સ્ટાફ ઘરે જવા ઉતાવળો થતો હતો અને એક હું ફરી ઘરે જવાનું છે વિચારથી ઊંડો નિસાસો નાખતો. ઓફિસમાં મોડે સુધી બેસી મારા પેન્ડિંગ કામ પૂરા કર્યા. હવે તો પેન્ડિંગ કામ બીજાના પણ પૂરા કરી ઓફિસમાં વધુ સમય કાઢતો હતો. મોબાઈલ અને ટીવીએ ધીરે ધીરે પરિવારની આત્મીયતા ઝૂંટવી લીધી હતી. મોબાઈલના મેસેજીસની લાઇક્સ ગણવામાં પરિવારની લાઇક્સ ડિસલાઇક્સ જોવાનો કોઈ પાસે સમય બચ્યો નથી. ઘણા સમયથી મારા ઘરનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું. મારી પત્ની સ્મિતા, જે મને ખૂબ પ્રેમ કરતી હતી, તેના વર્તનમાં પણ કોઈ કારણથી બદલાવ આવ્યો હતો. સાથે બાળકોના વર્તનમાં પણ ખરો જ. જે સ્મિતા મને લંચ સમયે ઓફિસમાં મોબાઈલ કરી પૂછી દેતી કે સાંજે જમવામાં શું બનાવું, એ મીઠા ટહુકા પણ ધીરે ધીરે હવે બંધ થયા. ઓફિસેથી ઘરે આવતા મને મોડું થાય તો ઘરેથી કોઈ ફોન કરી પૂછવાની દરકાર પણ કરતું નથી. ઘરની દરેક વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત હતા. હું ઓફિસેથી જ્યારે ઘરે પહોંચું ને ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત હોય અને સ્મિતા તેની ટીવી સિરિયલમાં વ્યસ્ત હોય. અર્થશાસ્ત્રના નિયમ મુજબ મારા પરિવારનો મારામાંથી તુષ્ટિગુણ ઘટતો જતો હોય તેવું મને લાગતું હતું. બૂટ કાઢી હું જાતે પાણીનો ગ્લાસ ભરીને પી લેતો, પણ ઘરની દરેક વ્યક્તિથી આ શિષ્ટાચાર ભૂલાતો જતો હતો તેનું મને દુઃખ હતું. યંત્રવત જિંદગીથી હું પણ કંટાળી ગયો હતો. મારા પરિવારને મહિને ફક્ત મારા પગારની જરૂરત હોય તેવું તેમના વ્યવહાર ઉપરથી મને લાગતું હતું. મેં પણ ઘણા સમયથી મૌન સ્વીકારી લીધું હતું. રાત્રે ડિનર પતાવી હું બેડરૂમમાં જતો રહેતો. ધીરે ધીરે એકલતા તરફ જતો હતો. હું સમજતો હતો કે એકલતા હંમેશા કોઈ ગંભીર બીમારીને આમંત્રણ આપતી હોય છે, જ્યારે એકાંત ઈશ્વર તરફ પ્રયાણ કરવા આમંત્રણ આપતું હોય છે. હું ધીરે ધીરે મારી જાતને એકાંત તરફ લઈ જવા પ્રયત્ન કરતો હતો, પણ એક તરફ ઈશ્વર અને બીજી તરફ મારા પરિવારની માયામાં મારો જીવડો અટવાયો હતો. એકલતામાં વ્યક્તિને ગુમાવ્યાનો અથવા દૂર જવાનો તડફડાટ હોય છે, જ્યારે એકાંતમાં ઈશ્વરની નજીક અથવા પામવા માટેનો થનગનાટ હોય છે. એક દિવસ હું મોડે સુધી ઓફિસમાં બેસી કામ કરતો હતો, ત્યારે મારા કંપનીના માલિક પણ એ દિવસે કોઈ કામથી રોકાયા હતા. તેમણે મને ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું, ભાઈ દેવાંગ, કામને પહોંચી શકતા નથી કે ધીરું કામ કરો છો? હું નીચે માથું કરી તેમને સાંભળતો હતો. તેઓ બોલ્યા, કોઈ બીજી તકલીફ તમને હોય તો પણ જણાવો. મેં તેમની સામે ભીની આંખે જોયું એટલે તેઓ બોલ્યા, તમારાથી ઉંમરમાં હું મોટો છું, તકલીફ જણાવશો તો દૂર કરવા પૂરતો પ્રયત્ન કરીશ. તમે અમારી કંપનીના સિનિયર અને સિન્સિયર કર્મચારી છો, તો અમારી પણ કોઈ ફરજ તમારા પ્રત્યે બને છે. મેં દિલ ખોલીને મારા કૌટુંબિક હકીકત તેમને જણાવી. તેઓએ મને શાંતિથી સાંભળ્યા પછી કીધું કે દેવાંગ, પ્રયત્ન કર્યા વગર કોઈ પણ વ્યક્તિને ધન દોલત, પ્રેમ, લાગણી કે પછી નોકરી સરળતાથી પ્રાપ્ત થાય ને તો તેની કદર કે કિંમત તેઓને મન હોતી નથી. એ માટે તેમને ઘણી વખત આપણે અહેસાસ કરાવવો પડે. મારા બોસ સંપૂર્ણ સાચા હતા. તેઓ આગળ બોલ્યા, હવે તમારે મારી આગળની કાર્યવાહી ફક્ત જોવાની છે અને હું કહું એટલું જ કરવાનું છે અને બોલવાનું છે. આ શહેરમાં મારા જમાઈની એક હોસ્પિટલ આવેલ છે. ત્યાં તમારે થોડા સમય માટે દાખલ થવાનું છે. વ્યવસ્થા બધી મારી ઉપર છોડી તમારે ફક્ત ચિંતા મુક્ત રહેવાનું છે. અમે તેમની કારમાં બેસી એક અદ્યતન હોસ્પિટલમાં દાખલ થયા. કાર પાર્ક કરી અમે સીધા તેમના જમાઈ ડોક્ટર પ્રણવ પાસે ગયા. મારા બોસે આખો પ્લાન તેમના જમાઈને સમજાવી દીધો. થોડા સમય પછી મને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો. આ દરમિયાન મારા બોસે મારા ઘરે ફોન કરી જાણ કરી દીધી. થોડી વારમાં મારો પરિવાર દોડતો આવ્યો. તેઓને આઈસીયુમાં જવા દેવામાં ના આવ્યા, પણ ડોક્ટરને મળવા દીધા. ડોક્ટરે કીધું, જુઓ, દેવાંગભાઈને અચાનક હાર્ટમાં દુખાવો થયો. નસીબ સારા હતા કે એ સમયે કંપનીના માલિક ત્યાં હાજર હતા. તેઓએ તાત્કાલિક અહીં દાખલ કર્યા. પ્રાથમિક તપાસ અને રિપોર્ટ એવું કહે છે કે હાર્ટ તેમનું ઘણું નબળું છે. ઓપરેશન કરવું વધારે જોખમકારક છે. મારી દ્રષ્ટિએ દેવાંગભાઈને પરિવારના પ્રેમ અને હૂંફની વધારે જરૂર લાગે છે.
બાકી ભગવાનની પ્રાર્થના જ વધારે આયુષ્ય તેમને આપી શકે તેમ છે. બીજી રીતે સાચું કહું તો દેવાંગભાઈ કાચનું વાસણ કહેવાય. પરિવારની આંખોમાં આંસુ હતા. મારા પરિવારે મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ ડોક્ટરે કીધું હમણાં 2 દિવસ કોઈને પણ મળવા દેવામાં નહીં આવે. હવે પરિવારને ગંભીરતાની ખબર પડી. 3 દિવસ પછી ડોક્ટરે મને રજા આપી, હું ઘરે આવ્યો. હવે મારા બાળકો અને પત્નીના સ્વભાવમાં અકલ્પનીય ફેરફાર થવા લાગ્યો. જેટલો બને તેટલો સમય મને તેઓ આપવા લાગ્યા. સ્મિતાએ ટીવીની સિરિયલો છોડી મારી સાથે સમય વધારે ગાળવા લાગી. મોડી રાત્રે સ્મિતા ઉઠી મને જોતી રહેતી હતી. કોઈ વ્યક્તિને ગુમાવવાની પીડા કેવી હોય ને, એ હું સ્મિતાના બદલતા જતા વ્યવહારથી મારી નજર સામે જોઈ રહ્યો હતો. સ્મિતાનું જમવાનું અનિયમિત થઈ ગયું. રાત્રે ઊંઘ ઓછી થઈ ગઈ. ઘણી વખત મોડી રાત્રે મારા માથે હાથ ફેરવવા લાગતી. મને મારો પ્રેમ પાછો મળતો હોય તેવું લાગતું હતું. એક દિવસ હું એકલો હતો ત્યારે મેં મારા બોસને ફોન કરીને કીધું કે બસ સાહેબ, હવે વધારે નહીં. મારી સ્મિતાની તકલીફો હું વધારે નહીં જોઈ શકું. બોસ બોલ્યા, એક કામ કરો, આજે ચેકઅપ માટે હોસ્પિટલ આવી જાઓ. વધારે વાત ત્યાં કરી દઈએ. અને હા, પરિવારને સાથે લાવવાનું ભૂલાય નહીં. અમે હોસ્પિટલ ગયા. ડોક્ટરે મને ચેક કરી મારા પરિવાર સામે રિપોર્ટ જોઈને કીધું, ચમત્કાર, તમારા પ્રેમ અને પ્રાર્થનાની અસર થઈ છે. આપણને જે બીક હતી તેમાંથી તેઓ બહાર આવતા જાય છે. ઘણો મોટો ચમત્કાર કહેવાય. સ્મિતા અને બાળકો મને ભેટી પડ્યા અને બોલ્યા, ગોડ ઇઝ ગ્રેટ. હું મનમાં બોલ્યો, ભગવાન તો જાદુગર છે જ, પણ મારો બોસ પણ ગ્રેટ છે. મારા બોસ તાળી પાડી બોલ્યા, અભિનંદન દેવાંગ, કોઈ મોટી સર્જરી વગર તમારી તકલીફ દૂર થઈ રહી છે. ઈશ્વરનો આભાર માનો, તેમણે તમારા પરિવારની પ્રાર્થના સાંભળી છે. મેં પણ હાથ જોડી ડોક્ટર અને બોસનો આભાર માન્યો. મેં કીધું, ડોક્ટર સાહેબ, ઓફિસ ક્યારથી જોઈન કરી શકાય? બોસ બોલ્યા, શું ઉતાવળ છે દેવાંગ? લો આ 4 ટિકિટ. તમારા પરિવારની 15 દિવસની પેકેજ ટૂર છે. કુલુ મનાલી ફરીને આવો, ફ્રેશ થઈ પછી નોકરી જોઈન કરો. મારા બોસ મારા પરિવાર સામે જોઈ બોલ્યા, પ્રેમ અને દુઆમાં દવા કરતા પણ વધારે તાકાત હોય છે. જે તમે જોઈ લીધું. ઘરમાં પ્રેમ અને પ્રાર્થનાનું સ્થાન જ્યારે ટીવી કે મોબાઈલ હસ્તગત થઈ જાય, ત્યારે મંદિરને બદલે હોસ્પિટલના પગથિયા ચડવા પડે છે. સવાર પડે અને પરિવાર રૂપી માળામાંથી આર્થિક પ્રવૃત્તિ માટે ઉડતા પંખીઓ સાંજે માળામાં પરત આવે ને, ત્યારે તેને ટીવીનો ઘોંઘાટ નહીં, પણ પરિવારનો કલરવ અને કલબલાટ આખા દિવસનો થાક ઉતારી આપતો હોય છે. અમસ્તું કીધું છે, હોમ સ્વીટ હોમ. વાસ્તવમાં ઘરને વૈભવી વસ્તુની નહીં, પ્રેમ, હૂંફ, વિશ્વાસ, સંતોષ અને આધ્યાત્મિક વાતાવરણની જરૂર હોય છે. જે પરિવાર આ વાત સમજતા નથી, એ ઘરમાં નહીં પણ મકાનમાં રહે છે. એટલે જ ઘર એક મંદિર કહેવાય છે, કદી મકાન એક મંદિર એવું નથી કહેવાતું. બોસ હસીને આગળ બોલ્યા, પક્ષી પૂછે તારી ડાળે, અમને માળો કરવા દઈશ? વૃક્ષ કહે, રોજ મધુર ટહુકા આડા પેટે લઈશ. બસ, ઘરની મુખ્ય વ્યક્તિ ઝાડ છે. તે બીજી અપેક્ષા પરિવાર પાસે નથી રાખતો, પણ ઘરે થાકીને આવે ને, ત્યારે મધુર ટહુકાની અપેક્ષા રાખે. તો તેમાં ખોટું પણ શું છે? મેં કંઈ ખોટું કીધું? મારા બોસે મારી અને મારા પરિવાર સામે જોઈ કીધું. મારા પરિવારના પશ્ચાતાપના આંસુ તેમના પ્રશ્નનો પ્રત્યુત્તર હતો. બોસ હસીને બોલ્યા, હવે ઓફિસમાં મારી મંજૂરી વગર કામના કલાકો પછી તમારે રોકાવાનું નથી, સમજ્યા? ડોક્ટર મારા બોસ સામે જોઈને હસીને બોલ્યા, વગર ઓપરેશને ઉપચાર કેમ કરવો ને, એ તો તમારી અનુભવી આંખે મને શીખવાડ્યું. મિત્રો, નાની પણ બહુ મોટી વાત છે. પાણી પોતાનું આખું જીવન આપીને વૃક્ષને મોટું કરે છે, એટલા માટે કદાચ પાણી લાકડાને ડૂબવા નથી દેતું. મા બાપનું પણ કંઈક આવું જ છે. કેવી લાગી તમને આ વાર્તા? જલ્દીથી બધા જ સ્નેહીઓને શેર કરવા જેવી છે કે નહીં? ફટાફટ શેર કરો હે. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.